स्वाहा गणेशांबिकाभ्यां नमः अर्घ्यम समर्पयामि। હવે ત્રીજી વખત પાણી લેવાનું, ભગવાનને માતાજીને પીવા માટે પાણી અર્પણ કરો છો એવો ભાવ કરી એક ચમચી પાણી ભગવાનના મુખ કમળમાં મૂકો। ઈમં મે ફરુણ શ્રુધે હવા મધ્યા ચમ્રેડાયા ભૂર્ભુવાહ સ્વાહા ગણેશાંબિકાભ્યાં નમઃ મુખાં પૂજયાચમયતોયં સમર્પયામિ। હવે ભગવાનને સ્નાન કરાવો છો એવો ભાવ કરો, ભગવાનના મસ્તક ઉપર માતાજીના મસ્તક પર એક એક ચમચી પાણી મૂકો। તસ્માદ્યજ્ઞાત સર્વહૂતાઃ સંપ્રેતં રેખદાજ્યં સર્વાંગે સ્નાનિયં સમર્પયામિ। હવે ભગવાનને દૂધથી, દહીંથી, ઘીથી, મધથી અને સાકરથી આ 5 અમૃતથી સ્નાન કરાવવું પડે। થોડું થોડું 5 ચમચી પંચામૃત ભગવાનને ચડાવવાનું, ગણપતિ બાપાને 5 ચમચી માતાજીને થોડું થોડું ચડાવજો, આખી આખી ચમચી ચડાવવાની જરૂર નથી। થોડું થોડું 5 વખત ગણપતિ દાદાને ચડાવો, 5 વખત માતાજીને ચડાવો। ऊर्च मे सून्द्रता च मे पयश्च मे रसश्च मे घृतञ्च मे मधु च मे शक्तिश्च मे सपेतिश्च मे कृधिश्च मे वृष्टिश्च मे धैर्यञ्च मौद्विर्यञ्च मे दत्तेन कल्पन्तं भानाः करम्भः सक्तवः परिवापः पयोदधे गणेशांबिकाभ्यां नमः पयोदधिघृत मधु शर्करादि मिश्र पंचामृत स्नानं समर्पयामि। ભગવાનને 5 વખત પંચામૃત ચડાવ્યા પછી 2 વાર ચોખ્ખું પાણી ચડાવો માતાજી અને ભગવાનને। મિશ્ર પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં શુદ્ધોદકાંતે શુદ્ધ આચમનીયં સમર્પયામિ। ષષ્ઠં ગંધોદક સ્નાનમ। હવે ચમચીમાં આચમનીમાં પાણી લેવાનું, ડાબા હાથે એક ચંદન વાળું ફૂલ કરીને પાણીમાં મૂકવાનું, એટલે પાણી ચંદન વાળું થાય અને એ ચંદન વાળું પાણી થોડું ગણપતિ બાપાને થોડું માતાજીને મળદુડું અર્પણ કરવાનું, ચંદન વાળું પાણી। ભાતો વા મનો વા ગંધર્વાઃ સપ્તવિઘોષતિઃ અગ્રે સમયોન્યાસે અસ્મિન્ધવમારધોઃ ભૂર્ભુવઃ સ્વાહા ગણેશાંબિકાભ્યાં નમઃ। સર્વાંગે ગંધોદવર્તન સ્નાનમ સમર્પયામિ। 2 વખત ચોખ્ખું પાણી ચડાવો। ગંધોદક સ્નાનં શુદ્ધોદક સ્નાનં શુદ્ધોદક સ્નાનં આચમનીયં સમર્પયામિ। તીર્થોદક સ્નાનમાં ચમચીમાં પાણી પકડી રાખો, ભગવાનને માતાજીને દરેક નદીઓના જળથી સ્નાન કરાવો છો ભાવ કરવાનો। ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા સર્વાંગે તીર્થોદક સ્નાનમ સમર્પયામિ। એક વાર ચોખ્ખું પાણી ચડાવો ભગવાનને। તીર્થોદકાંતે કેવલાચાનિયતોયં સમર્પયામિ। પૂર્વ પૂજન હેતવે હવે નાનું સરખું ફૂલ લેવાનું, ચંદન વાળું કરી ગણેશજીને ચડાવો, બીજું એક નાનું સરખું ફૂલ લેવાનું, ચંદન વાળું કરી માતાજીને ચડાવી આપો। પૂર્વ પૂજન હેત્વે સકલોપચારાર્થે ગંધ કુસુમાભ્યામ સંપૂજયામિ। ચમચી ભરીને પછી પાણી લો દરેક યજમાનો। અનેન પૂર્વારાધન કૃતેન પંચામૃતાંગ પૂજન કૃતેન ગણેશાંબિકો પ્રિયેતા। પાણી મૂકી દેવ ભગવાનના ચરણોમાં, ચમચી મૂકી દેવ। હવે ભગવાનને ચડાવેલું એક ફૂલ ગણપતિ બાપાના ચરણમાંથી લેવાનું, બીજું ફૂલ માતાજીના ચરણમાંથી લેવાનું, બંને ફૂલ સાથે કરો। એ ફૂલની સ્મેલ લેવાની, પહેલા સુગંધ લેવાની, બરાબર ને? આપણે પૂજા હવે ખોટી કરતા શીખી ગયેલા છે, પહેલા લઈને બધા આંખે લગાવે। કોઈ પુસ્તકમાં લખેલ નથી આંખે લગાવવાનું, આંખે લગાવડાવે ને એ ખોટું, એ બ્રાહ્મણ જ ખોટા, બરાબર ને? આંખે લગાવે છે, આગ્રાહ્ય એવું જ લખેલું છે એટલે એની સુગંધ લેવાની, બરાબર ને? આંખે લગાવાય જ નહીં ફૂલ, બરાબર ને?
તો કહેવાનો મતલબ આપણે ખોટી ખોટી પૂજા કરે કારણ એટલા માટે બોલવા પડ્યું ઘણા બધા આંખે લગાવી દીધી પણ એની સુગંધ લેવાની છે સુગંધ લેવ બાજુમાં નીચે મૂકી દેવું એક ચમચી જેટલું પાણી લેવાનું પછી હાથ ધોઈ નાખો બાજુમાં જમીન પર નીચે પાટલા નીચે જવા દેવો હા એટલે કોઈના પગમાં નહીં આવે એક ચમચી જેટલું પાણી લેવું હાથ ધોઈ નાખો બાજુમાં હસ્તો પ્રક્ષાલ્ય બીજું એક ફૂલ લેવાનું ચંદન વાળું કરો માતાજીને ચડાવો ગણપતિ દાદાને ચડાવો અભિષેકાર્થમ પુનશ્ચ ગંધ કુસુમાભ્યામ સંપૂજયામિ હવે તમારી પાણીની વાડકીમાં પાણી જો પતી ગયું હોય તો તમે 2 કળશ લાવ્યા છે એમાંથી જે બીજો કળશ છે એમાંથી વાડકી ભરી દેજો અને અભિષેક કરવાનો છે આપણે શિવ અભિષેક કરીએ તેમ આજે દરેક દેવોના અભિષેક આવશે પહેલા ગણપતિ દાદાનો અભિષેક કરવાનો ટીપુ 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 પાણી ચડાવતા રહેવાનું અને મનમાં ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્ર બોલતા રહેવાનું શું બોલવાનું જો અભિષેક પાત્ર છે ઘણા પાસે લાવેલા તો એમાં પાણી ભરીને એમાંથી ચડાવશો તો પણ ચાલશે ચમચીથી ચડાવશો તો પણ ચાલશે તમને જે રીતની અનુકૂળતા હોય એ રીતના ચડાવજો પહેલા ગણપતિ દાદાનો અભિષેક આવશે પછી માતાજીનો અભિષેક આવશે ગણપતિ બાપા પર બધા પાણી ચડાવતા રહો ઓમ નમસ્તે ગણપતયે त्वमेव प्रत्यक्षं तत्त्वमसि ત્વમેવ કેવલં કરતાસી त्वमेव केवलं धर्तासि ત્વમેવ કેવલં હરતાસી त्वमेव सर्वं खलविदं ब्रह्मासि સાક્ષાદાત્માસि નિત્યા ऋतं वच मे સત્યં વચ મે अवत्वं मा અવભક્તારં अवश्रोतार અવધાતારં अवधातार અવાનુચાનમવશિષ્ય अवपश्चात्तात અવપુરસ્તાત अवोत्तरात्तात અવદક્ષિણાતાત अवचोर्ध्वात्तात અવાધરાતાત सर्वतो मां पाहि पाहि समन्तात વાङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदन्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तिष्ठति सर्वं जगदन्वैलेमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यः त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यः त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो गणादीन् पूर्वमुच्चार्य वर्णादीन् तदनन्तरा अनुस्वारः परतरः वरदेन्दुलसितां तारेण रुद्धा एतत्तव मनुष्वरूपा गकारः पूर्वरूपा अकारो मध्यमरूपा अनुस्वारश्चान्त्यरूपा बिन्दुरुत्तररूपा नादसन्धाना सहिता सन्धिः सैषा गणेशविद्या गणकर्षिः निचरुदगायत्री छन्दः गणपतिर्देवता ॐ गङ्गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणा उदच्च वरदं हस्तेर्बिभ्राणं मूषकध्वजा रक्तल्लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससा रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजिता भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युता आविर्भूतं च सृष्ट्यादौ प्रकृतिः पुरुषात् परा एवं ध्यायति यो नित्यां स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः હવે માતાજી પર એ જ રીતના ચમચીથી પાણી ચડાવતા રહેવું તમારા જે કોઈ કુળદેવી માતા હોય એનું સ્મરણ કરતા રહેવું કુલદેવી નમઃ બોલતા રહેવાનું પાણી અર્પણ કરતા
જવાનું. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ. नमः प्रकृत्यै भद्रायै नियतः परिणता स्मृता रुद्रायै नमो नित्यायै घोर्यै धात्रे नमो नमः. ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः कल्याण्ये प्रणतां वृद्धे सिद्धे कुर्मो नमो नमः. निवृत्ते भूभृतां लक्ष्मी सर्वाण्ये ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्ये ख्यात्यै तथैव कृष्णायै धूपरायै सततं नमः सौम्यातिरुद्रायै नतास्तस्यै नमो नमः. नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता. नमस्तस्यै 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 नमो या नमः देवी सर्वभूतेषु चेतनेभ्य विधीयते. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो या नमः देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो या नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या भूतेषु सर्वस्य व्याप्तिदेव्यै नमो नमः रूपेण या कृत्स्नमेतद्व्याप्या स्थिता जगत्. नमस्तस्यै 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 नमो नमः सुरे पूर्वमभीष्टसंश्रया तथा सुरेन्द्रेण दिनेषु सेविता. यासां प्रतञ्चोद्धतदैत्यतापितैः रसमाभिरीशा च सुरैर्नमस्यते. क्षणमेव हन्तिना सर्वापदो भक्ति विनम्रमूर्तिभिः जगदम्बार्पणमस्तु सर्वे खाम्बाय वेदानाकुरसोजत्सामा सर्वे कामे वैनमे तद्वेदानाकुरसेनाभिषिञ्चति સુશાંતિર્ભવતુ અમૃતા અભિષેકોસ્તુ. ચાલો એ અભિષેક પાત્ર બાજુમાં મૂકી દેવું તમારું. હવે ભગવાનને આ રીતના માતાજીને ગણપતિ દાદાને અભિષેક કરાવ્યો. ચોખ્ખા પાણીથી હવે સ્નાન કરાવવાનું. પહેલા એકલા બેઠા છે એમણે ડાબા હાથમાં ગણપતિ દાદાની મૂર્તિ લઈને જમણા હાથે પાણી ચડાવવાનું. સજોડે બેઠા છે એમાં એક જણ મૂર્તિ લેજો, એક જણ પાણી ચડાવજો અને ભગવાનને નોછવા ચોખ્ખો રૂમાલ રાખજો. એનાથી ભગવાનને નોછવાના અને જે તમે થાળીમાં આગળ મૂક્યા હતા જ્યાંથી ભગવાન લીધા ત્યાં ભગવાનને સ્નાન કરાવી નોછીને પગ ઉપર ચાલ્લો કરીને મૂકી દેવાના, ચંદનનો ચાંદલો. એ જ રીતના માતાજીને લેવાના, માતાજીને સ્નાન કરાવીને પછી મૂકવાના. બરાબર? એ રીતના ચોખ્ખા પાણીથી સ્નાન કરાવો.
ઓમ હરિપદાંબુજા નર્મદા મહી સરયુ ચંદ્રભાગા યયારુતો જલ જલાશિતો શાન હે તવે જલ જલાશિતો શાન હે તવે ગણેશ ગૃહ્યતા અર્પિતં જલમ હે ગોલા દેવી ગૃહ્યતા અર્પિતં જલમ 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 સ્વાહા ગણેશાંબિકાભ્ય નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ વસ્ત્રેણ પ્રમૃજ્ય ભગવાનને માતાજીને ચોખ્ખા રૂમાલે નૂછી નાખો પગ ઉપર ચંદનનો ચાંદલો કરો અને પાન ઉપર પેલી ડીશમાં વાડકીમાં જ્યાં તમે ભગવાનને મૂક્યા હોય ત્યાં ભગવાનને સ્થાપિત કરો અને લાલ સૂત્રમાંથી વસ્ત્ર બનાવો. તમારી 4 આંગળી પર વીંટવાનું અને તોડી કાઢવાનું લાલ દોરો એટલે ભગવાનનું વસ્ત્ર બને. એ જ રીતના માતાજીનું વસ્ત્ર બનાવો. ગણપતિ દાદાને માતાજીને વસ્ત્ર બનાવીને પહેરાવો. વસ્ત્ર બનાવી ભગવાનને પહેરાવો. સુજાતો જ્યોતિખા સહસ્રપરોતમા સદસ્વાહા સોમને વિશ્વરૂપકો સંજય સદિભાવસો ભૂર્ભુવઃ સ્વાહા ગણેશાંબિકાભ્ય નમઃ વસ્ત્રોપવસ્ત્રાર્થે રક્તસૂત્રમ સમર્પયામિ. ભગવાનને જો સફેદ દોરોનું મેં હજુ કીધું નથી હે કે અહીંથી કે એ પ્રમાણે ચાલજો. વસ્ત્ર ભગવાનને આપવું પડે, ધોતિયું પિતાંબર લાવવું પડે, માતાજીને સાડી લાવવી પડે. તમારા બધાના વતી આપણે લાવીયા મંડપ પાસે મૂકી છે. ગણપતિ બાપાના મંડપ પાસે વસ્ત્ર મૂક્યું છે, માતાજીના મંડપ પાસે સાડી મૂકી છે. ભગવતા પ્રાર્થના કરો ભગવાન એનો સ્વીકાર કરજો. શંકર ભગવાનના માટે તો આજો ધોતિયું પહેરાવીને તૈયાર કરી છે જગ્યા. ત્યાં ભગવાન પછી ઉપર બેસશે, ત્યાં ઉપરની બાજટ પર. તો ભગવાનનું ધોતિયું ત્યાં ભગવાનના સ્થાન પર પહેરાવી દીધું છે. તો હવે ભગવાનને વસ્ત્ર પહેરાવી દીધા પછી ફક્ત ગણપતિ દાદાને જનોઈ પહેરાવવાની છે, માતાજીને નહીં. બરાબર? તમારા હાથની અંદર આંગળીની અંદર 3 વખત વીંટો સફેદ દોરો, 3 ટાંગની જનોઈ ભગવાનને પહેરાવો. ઓમ યજ્ઞાય અગ્નયે હીરા હીરા ચક્ષસે પ્રવયમ અમૃતં જાતવેદ સંપ્રિયં મિત્રં સગ્ગો સિદ્ધમ યજ્ઞોપવીતે સમર્પયામિ. હવે એક વખત પાણીવાળી થાળીમાં પાણી મૂકો. વસ્ત્રાંતે યજ્ઞોપવિતાંતે આચમનીયમ સમર્પયામિ. ભગવાનના અને માતાજીના કપાળે ચંદનનો ચાંદલો કરો. ઓમ ત્વાં ગંધર્વા અખનો સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ ભગવાનને કંકુનો તિલક કરવાનો છે બધાએ તમારે. સુચક્ષાહ મક્ષીભ્યામ ભૂયા સગ્ગો સુવરચા મુખેના કુમાર્ચનમ સમર્પયામિ. ભગવાનને ચંદન અને કંકુનો ચાંદલો કર્યા પછી ચોખાના દાણા ભગવાનને અર્પણ કરો. ધાનાવંતં કરમ વીણમપોપવં ધમુક્તેનમ ગણેશાંબિકાભ્ય નમઃ અલંકારહિત્યક્ષદાન સમર્પયામિ. હવે ભગવાનને ફૂલ ચડાવવાનું, સફેદ લાલ પીળું. થાળીમાં જે ફૂલ હોય એક એક લઈ ભગવાનને દરેક ફૂલનો શણગાર કરવાનો. બરાબર? ઓખદેહે પ્રતિમોદનવં પુષ્પવદેહે પ્રસુવરેહે સ્વામિવસનિત્વને વિરુણાપારૈષ્ણવા ઋતુકાલોદ્ભવાનિ પુષ્પાણિ સમર્પયામિ. હવે ગણપતિ દાદાને દરોઈના પાન ચડાવો, માતાજીને તુલસીના પાન ચડાવો. એક તુલસીનું પાન માતાજીના ચરણમાં મૂકવાનું, ગણપતિ દાદાના ચરણોમાં દરોઈ ચડાવો. ઓમ કાંડાત રોહંતિ પરુખઃ પરુખસ્કરે સહસ્રેણ શતેન ચ ગણેશાય નમઃ દુર્વપત્રાણિ તથા ચ ભગવતે નમઃ તુલસીપત્રાણિ સમર્પયામિ. હવે ફૂલનો હાર તમારી પાસે છે, ફૂલનો દડો, એમાંથી એક વેચ જેટલો નાનો અમથો હાર તોડવાનો, ગણપતિ દાદાને પહેરાવવાનો. બીજો હાર લેવાનો
અને માતાજીને પહેરાવવાનું. બરાબર, જો ગૂંચવાઈ નહીં જાય એ પ્રમાણે રાખજો. ભગવાનને અને માતાજીને હાર પહેરાવો. ધ્યાનમાં લેખિરંતરિક્ષમાં નિગ્રોસે હે પૃથિવ્યા સંભવાય કોહિતવા સ્વનિષ્ઠે વિજ્ઞાનઃ પ્રણીનાય મહતે ગોભરાય સ્વસ્તવંદે વનસ્પતે શતમદેશો વિરોહ સહસ્રવર્ષ પુષ્પમાલયા વિભૂષયામિ. ફૂલની માળા પહેરાવ્યા પછી અબીલ ગુલાલ સિંદૂરનો દળિયો ડાબા હાથમાં લેવું. ચપટીમાં પહેલા અબીલ ચડાવવાનો. અબીલ એટલે કયો કલર? ગુલાલ એટલે હે અને સિંદૂર એટલે હા. બાકી તો હવે એવો યાદ રહેતું નથી. અબીલ ચડાવો એમ કે તો કેસરી ચડાવે, બરાબર ને? ગુલાલ ચડાવો એમ કે તો વ્હાઈટ ચડાવે. પણ આ બધું આપણે ખ્યાલ રાખવાનો. આપણે જ આપણા ભગવાનની પૂજા બરાબર કરવી પડે, બરાબર ને? તો અબીલ ચડાવો, એનાથી આયુષ્યની વૃદ્ધિ થાય. ગુલાલ ચડાવો એટલે એકબીજા પ્રત્યે ઘરમાં રહેનારા દરેક સભ્યોના મન મળે, એટલે ગુલાલ ચડાવવાનો. ગુલાલે પ્રીતિ વર્ધનમ અને સિંદૂરેણ સમાયુક્તમ. સિંદૂર ચડાવવાથી આપણા સૌભાગ્યની વૃદ્ધિ થાય. એટલા માટે અબીલ ચડાવો, ગુલાલ ચડાવો અને સિંદૂર ચડાવો બંને જગ્યાએ. ઓમ સુસંદ્રિષન્ત્વા વયં ભગવન વંદિખીમહે પૂર્ણબંધુરસુતો જાસિપસા અનુજો જાને રતે હરિ. ભૂર્વાહા સ્વાહા ગણેશાંબિકાભ્ય નમઃ. મંગલ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણી સમર્પયામિ. અબીલ ગુલાલ સિંદૂર ચડાવ્યા પછી ભગવાનને ધૂપ કરવો પડે. અહીંયા આગળ ધૂપ પ્રગટાવ્યો છે બધાના વટી. મુખ્ય મૂર્તિ ભગવાનની પૂજા થાય છે, બરાબર? તમે બધા અહીં ધૂપ કર્યો છે. પ્રાર્થના કરો ભગવાન એ ધૂપસડીની સુગંધ બધે પ્રસરે અને અમારા ભગવાનને બેસી રહેવાનું ગમે એવા આશીર્વાદ આપજો. ધૂપમાં ગ્રાપયામિ. પાણીવાળી થાળીમાં 3 વખત પાણી મૂકી આપો. અખંડ ધૂપમાં ગ્રાપયામિ. અખંડ દીપમ દર્શયામિ. નૈવેદ્યમ નિવેદયામિ. ચાલો હવે તમે ફળ, તમને બધાને 5-5 ફળ છે. એમાંથી એક ફળ કોઈ પણ ગણપતિ દાદાની સામે મૂકો. બીજું ફળ માતાજીની સામે મૂકો, બરાબર? ડીશની આગળ બહાર જગ્યા કરજો. ત્યાં પાણીના છાંટા નાખજો એટલે જગ્યા ચોખ્ખી થાય અને ત્યાં ભગવાનના માટે ફળ મૂકી દો. ના કઈ નહીં, તમે જે મૂકો તે તમારી ઈચ્છાથી મૂકવાનું, બરાબર? જે મૂકો તે. પણ જો ડીચી વાળો ભાગ આગળ રાખજો, બરાબર? જો કેળું હોય તો ગણપતિ દાદાને કેળું જ મૂકી દો બધા, એટલે એક સરખું થાય. હા, કેળું છે ને બધા પાસે, તો બધા કેળું મૂકો ગણપતિ દાદા પાસે. અને જો દાડમ હોય તો માતાજીને દાડમ મૂકો. હે, મૂકી દીધો હોય તો વાંધો નથી, એવું કઈ પેલું નથી, બરાબર? હોય તો મૂકી દેવો, જો આપણે જમાયડા નથી. હા, એક દાડમ ને એક કેળું મૂકી દો ને, એની જમાયડા નથી હજુ. એક કેળું ને એક દાડમ. માતાજીને વધારે પ્રિય છે દાડમ, બરાબર ને? માતાજીની સામે મૂકી આપો. ગણપતિ બાપાને કેળું ચડાવી દો. માતાજી પાસે દાડમ, ગણપતિ બાપા પાસે કેળું. જો આ તો હોય તો, નહીં હોય તો કોઈ પણ ફળ સ્વીકારી લે ભગવાન, બરાબર ને? બેનો જે રસોઈ બનાવે ને ભાઈ ખાવી જ પડે, એવું છે. આપણે જે આપીએ તે ભગવાનને લેવી પડે. પાણીના જરા છાંટા નાખો ઉપર, ગણપતિ દાદાના ફળ ઉપર દરોઈ મૂકો, માતાજીના ફળ પર તુલસીનું પાન મૂકો. સંપ્રોક્ષ સંપૂજ્ય. ચાલો, ડાબો હાથ તમારો આંખ પાસે રાખો બધા. ભગવાન જમે તે જોવાય નહીં. 5 વખત ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ જ્ઞાનાય સ્વાહા. ઓમ જ્ઞાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. 3 વખત પાણીવાળી થાળીમાં પાણી મૂકી આપો. મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ ઉત્તરાચમનમ કર્મક પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખવાસનો ભાવ કરી 2 દાણા ચોખાના ચડાવો. હરિઓમભાઈ ત્યાં તમે મુખવાસના દ્રવ્ય એમને ચડાવવા માટે આપી દેજો. ભોગી ફલમ ઇદમ દિવ્યમ નાગવલ્લી દલેરિતા. ભગવાનને દક્ષિણા ચડાવવાનો ક્રમ આવે. દક્ષિણામાં ફૂલ ચડાવી રાખો. દક્ષિણા જ્યાં જ્યાં આવે ત્યાં ફૂલ જ ચડાવવાનું. છેલ્લે બધાની વચ્ચે આપણે મંડપ પર તમારે ચડાવ્યું તો દક્ષિણા અર્પણ કરજો. અત્યારે જ્યાં પણ દક્ષિણાનો ક્રમ આવે ત્યાં ફૂલ
ચડાવવાના. ઓમ જદ્દત્તં જદ્પરાધાનં જત્પૂર્ધં જસ્ય દક્ષિણાઃ દક્ષિણા ભાવે પુષ્પ દક્ષિણામ પરિકલ્પયામી. હવે ભગવાનની આરતી કરવાની છે, ગણપતિ બાપાની અને કુળદેવીની સાથે. બધા પાસે આરતીની થાળી આવશે. ભાઈ 3 દીવડા મોકલાવો. 6 દીવા તૈયાર કલા. એક આપને આપો, એક એ લાઈનમાં ને એક એ લાઈનમાં, નહીં તો પહોંચી નહીં રહેશે. બરાબર ને? ઘણા બધા બેઠા છે એટલે દીવડા તૈયાર જ છે. હા, થાળી ત્યાં પહેલા યજમાન પાસે લઈ લેવાની અને ત્યાં જ પાછી આપી દેવાની. હા, ત્યાં મૂકીને તૈયાર કરીને આપી. આરતી તમારા દેવોની તમારે ઉતારવાની, થાળી આગળ પાસ કરી દેવાની. બરાબર? એ રીતના એક લાઈનમાં એક આરતી આવશે, તમારે છેલ્લે સુધી જવા દેવાની, પાછી ત્યાંથી આગળ રિટર્ન કરવાની. આ લાઈનમાં આવશે, છેલ્લે સુધી જવાની, ત્યાંથી પાછી રિટર્ન કર. તમારો દીવો કોઈ પ્રગટાવવાનો અહીંથી જ તમને આપવામાં આવશે. તમે લાવેલા આરતી છેલ્લે પ્રગટાવશો. જો આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે, એટલે 4 વખત આરતી તમારે ભગવાનની ઉપર ઓવાળવી, ઉતારવી અને બાજુમાં બેઠેલા ભક્તને તમારે આરતીની થાળી આપી દેવાની છે. બંને લાઈનમાં દરેક યજમાનોએ 4 વખત ભગવાનની આરતી ઉતારવાની અને આગળ જવા દેવાની છે. ચાલો, બરાબર. ગણપતિ બાપા અને માતાજીની સાથે આરતી અમારા વિજયભાઈ કરાવે, સરસ મજાની. તમારે આરતી ઉતારવાની અને આગળ ચલાવવાની. ઇદગ્ગો હવિઃ પ્રજાનનં મે અસ્તુ દશવીરગ્ગો સર્વગણ કુસ્તયે આત્મસનિ પ્રજાસનિ પશુસનિ લોકસન્ય ભયસનિ અગ્નિઃ પ્રજાં બહુલાં મે કરોત્વન્નં પયોરેતો અસ્માસુ દત્તા. ગણપતિ ગજાનન મહારાજ કી જય. ગણેશજીની આરતી જે ભાવ કરીને ગાય, સિદ્ધિ વધે અને બુદ્ધિ વધે, દુઃખ દરિદ્ર
मनोहर मंगलकारी
આરતી છે ત્યાં મૂકી દેવું નીચે, ફરતે પાણીઓ વાળો, ભગવાનને આરતી આપો, પોતે આરતી લેવો અને પાછી બાજુમાં પાસ કરો. એ રીતના આરતીની ફરતે પાણી ઓવાળવાનું, ભગવાનને આપવાની, પોતે લેવાની અને બાજુમાં પાસ કરો. એ જ રીતના બધા પાછા ભગવાનને આરતી આપો, પોતે લઈ પાસ કરો. અહીં સુધી આરતી મોકલો. વંદે બ્રહ્મા શિવમ વંદે, વંદે દેવીમ સરસ્વતી લક્ષ્મીમ વંદે, હરિ વંદે, વંદે સિદ્ધાર્થ દેવતા. દેવાભિવંદનમ ચક્ષુર્ભવતિ નિર્મલમ, હૃદય ભવતિ કોમલમ વિશાલં ચ. આરતી લીધા પછી હાથ ધોઈ નાખો. પહેલા બધા ભક્તોને પછી આપજો. પહેલા પૂજાએ બેઠેલાને ભગવાનને આપો અને પોતે લેવું, પછી બધાને આપશો. બરાબર? આરતીમાં કઈ પૈસા મૂકવા હોય તમે મૂકી શકો. ભગવાનને પહેલા આપવાની, પોતે લેવાની, બાજુમાં પાસ કરો. એ રીતના કરો આગળ આરતી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. પાર્વતી જય પિતા મહાદેવા, પાર્વતી જય પિતા મહાદેવા. લાભ ફૂલ લાવ લાવ પુષ્પમાળા, ફૂલ લાવ લાવ પુષ્પમાળા. આવની પૂજા સ્વીકારી લેજો. જય જય હો દયાળા, પૂજા સ્વીકારી લેજો. જય જય હો દયાળા. સુખ દેજો શાંતિ દેજો, ઘર જોડે રખવાળા. સુખ દેજો શાંતિ દેજો, ઘર જોડે રખવાળા. બાળક તારા શરણે આવ્યા. જય જય હો દયાળા, ભારત તારા શરણે આવ્યા. જય જય હો દયાળા. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ દેવા. માતા પાર્વતી જય પિતા મહાદેવા. માતા પાર્વતી જય પિતા મહાદેવા.
પૂજા કરું હરખું મન ગણેવા. ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. રાધના પાર્વતી પિતા મહાદેવા દાદા પાર્વતી ને પિતા મહાદેવા. જય ગણેશ દેવા શ્રી ગણેશ દેવા. ગણેશ દેવા બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય કુલદેવી માત કી જય ચાલો દરેક યજમાનોએ હાથ ધોઈ નાખવા. બે આરતી થાળી જરાક લઈ લેજો આપની પાસે હાથ ધોયા બાદ હાથમાં એક નાનું સરખું ફૂલ દરોઈ સાથે જાળી રાખવું. દરોઈ ન હોય તો એક તો એકલું ફૂલ જાળી રાખવું. દરેકને તમને બધાને આવડે જ છે માટે બ્રાહ્મણોએ નહીં પણ તમારે જાતે જ પ્રાર્થના કરવાની છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય નમોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયાત્મ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ત્વં વિઘ્ન શત્રુદલનેતિ ચ સુંદરેતિ ભક્ત પ્રિયેતિ સુખદેતિ વરપ્રદેતિ વિદ્યા પ્રદેત્ય ગહરેતિ ચૈ સ્તુવન્તિ તેભ્યો ગણેશ વરદો ભવનિત્યમેવ જો અહીંયા આગળ આપણે લક્ષ્મીનગર અને શિવ દર્શન સોસાયટી બંને ભેગા બધા બેઠા છે અને આટલા બધા 31 યજમાનો ભેગા થયા હોય ને તમારો વિઘ્નેશ્વરાયનો અવાજ અહીંયા મારા સુધી જ ના આવે તો ગણપતિ બાપા સુધી તો ક્યાંથી જાય? બરાબર ને? વાતમાં તો બહુ મોટેથી બોલે હા આ તો મહિલા મંડળનું ગ્રુપ કહેવાય. આ યજ્ઞ કરે છે તો કંઈક તો અવાજ આવવો જોઈએ ને. યાદ રાખવું ભગવાનનું નામ સંકીર્તન કરવાથી મન શુદ્ધ થાય અને જ્યાં સુધી મનમાં ઉપદ્રવ બધા ભર્યા હોય ત્યાં સુધી મન નિર્મળ થતું નથી અને ભગવાન પાસે પહોંચી શકતું. ભક્તિ માર્ગ જે છે ને આપણે બોલીએ છીએ એટલો સરળ નથી. સવારના પરમાં ઉઠતાની સાથે સવારે પ્રભાત ફેરી ફરવામાં આવે અને એની શરૂઆત કોણે કરેલી? કોના દ્વારા પ્રભાત ફેરીની શરૂઆત થઈ? અરે ભક્ત પ્રહલાદ દ્વારા. કોના દ્વારા? પ્રહલાદજીને લેવા માટે ભગવાન સ્વયં એના પાર્ષદોને મોકલાવે ચાલો વૈકુંઠમાં. પણ પ્રહલાદજી ના પાડે કે મારે એકલા આવવું, બધાને સાથે લઈ જવું છે. ત્યારે પાર્ષદો ના પાડે કે તમારા પિતાના ધાકના કારણોસર કોઈ ભગવત નામ લેતું નથી તો એ બધાને કેવી રીતના વૈકુંઠ પદની પ્રાપ્તિ થાય? માટે તમને લઈ જવામાં આવે, અન્યને લઈ જઈ શકાય નહીં. ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે કે મારે એકલા આવવું નથી, જો આવવું હોય તો હું બધાને સાથે લઈને આવીશ. ભગવાનના દૂતો કહે છે કે બધા ભગવાનનું નામ સંકીર્તન કરશે તો જ ભગવાનના ધામમાં જવાના અધિકારી બનશે. તો આ નામ સંકીર્તન તો કરી શકતા નથી કેમ કે તમારા પિતાએ નિયમ એવો બનાવ્યો છે જે ભગવાનનું નામ લેશે એને મારી નાખવામાં આવશે. અને તે સમયે ભક્ત પ્રહલાદ ભગવાનને કહે છે કે હું આ બધાને ભગવાનનું નામ સંકીર્તનને યોગ્ય બનાવીશ. એટલે એના પિતા સુતા હોય ને ત્યારે વહેલી સવારમાં ઉઠીને એ ફેરી ફરવા લાગ્યા અને ભગવાનનું નામ લેવા લાગ્યા. અને દરેક મનુષ્ય માત્રને થયું કે રાજાનો પુત્ર જો ભગવાનનું નામ વહેલી સવારમાં લેતો હોય તો મારે લેવામાં શું વાંધો? અને ત્યારથી આ પ્રભાત ફેરીનો આરંભ થયો. તો વહેલી સવારમાં પ્રભાતથી લઈને રાત્રે સુતા સુધીમાં ભગવાનનું નામ સંકીર્તન કરવું જોઈએ. ભગવાનનો જય જયકાર કરવાથી શરીરમાંથી પાપ નીકળી જાય, પણ નીકળીને જાય ક્યાં? જે નથી બોલતું એનામાં. તો પછી કોઈનું શું કામ આપણે પાપ લેવાનું? બરાબર ને? આ મહારાજે 2 વખત તમને આરતી શરૂ કરતા પહેલા પૂરી કરી ત્યારે જય બોલાવી પણ એટલો કઈ અવાજ આવ્યો. અત્યારે ખાલી રસોડામાંથી ઈશારો થવો જોઈએ જમવાનું તૈયાર છે એટલે કેટલો જોરમાં અવાજ આવે ચાલો બધા કરી. બરાબર ને? તો એ જ પ્રમાણે આપણે ભગવાનને વિનંતી કરી સરસ મજાની વેદ મંત્રો દ્વારા તેમજ સંગીતના માધ્યમથી આપણે ભગવાન ગણેશજીની પૂજા સંપન્ન કરવા જઈ રહ્યા છે.
ભગવાનને ક્ષમા માંગવાની છે કે યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીનં ચ તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. ભગવાનના ચરણોમાં ચડાવી સ્તુતિપાઠપૂર્વક મંત્રપુષ્પાંજલિં તથા ચ ક્ષમાપનમ યાચયામિ. તમને બધાને શ્રીફળ આપેલું છે નાળિયેર. બધાએ ખોબામાં ઝાલી રાખવાનું. અણીવાળો ભાગ તમારી બાજુ, ચોટલીવાળો ભાગ ભગવાન બાજુ. એ પ્રમાણે બધાએ ખોબામાં ઝાલી રાખવું. નજીક બેઠેલા ભૂદેવો જોઈ લેવું. કોઈનું નાળિયેર ઊંધું હોય તો એમની પાસે સરખું કરાવી દેજો. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનાં ભયંકરતા દાતા ભવ ભવાનવા. દોરા કૃપા સિંધો શાન્માદોરા ગૃહ પ્રભો ભગવત્વં વરં દેહિ વાંછિતં વાંછિતાર્થદા. શ્રવણભાઈ એટલું સીધું જ હતું. તમે ફેરવડાયું આ બાજુના ભાઈનું ફેરવવાનું હતું. હા બસ બસ બસ. જો યાદ રાખવું, જે ફળ જે પ્રમાણે ઉગે છે તે પ્રમાણે ભગવાનને સમર્પિત થાય. નાળિયેર ઉગે કઈ જગ્યાએ? આ ડીચાવાળો ભાગ જે આવે ને તે આ ચોટલીવાળા ભાગ પાસે આવે. અને નીચેનો ભાગ જે છે ને, જે અણીવાળો ભાગ એ તરોપામાં નીચે હોય. બરાબર ને? તો એ જ પ્રમાણે ભગવાનને આપણે સમર્પિત કરવાનું. બધાએ બોલવાનું અનેનો નેનો ફલો ફલો દાનેનો દાનેનો ફલદહ ફલદઃ અસ્તુ. અસ્તુ જો કોઈ સસ્તું બોલતા નહીં હે, બધા બોલો અસ્તુ. અસ્તુ સદા સદા મમ. મમ. ભગવાનને તમારે એ શ્રીફળ સ્પર્શ કરવાનું, ટચ કરવું. અને ભગવાન પાસે એટલે કે બાજુમાં જ્યાંથી લીધું છે ત્યાં મૂકી દેવું. શ્રીફળની ઉપર જે ફૂલ છે ભગવાનના ચરણોમાં ચડાવી દો. ઇદં બલમ મયા દેવ સ્થાપિતં ગુરુદસ્તવ. તેનમે સમલારાપ્તે ભવેદ્ જન્મનિ જન્મનિ. ચમચી ભરીને પાણીવાળી થાળીમાં અર્પણ કરવું. તદંતે આચમનીયતોયા સમર્પયામિ. ક્ષમાપનમમાં ભગવાન પાસે ક્ષમા માંગો. કુળદેવી માતાજી પાસે પણ ક્ષમા માંગો. આવાહનમ ન જાનામિ તવા ભૂજાન દૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. બોલવાનું છે ઓમ ગમ ગમ ગણપતયે ગણપતયે નમઃ. નમઃ. ઓમ ઓમ ગમ ગમ ગણપતયે ગણપતયે નમઃ. નમઃ. ઓમ ઓમ ગમ ગમ ગણપતયે ગણપતયે નમઃ. નમઃ. જય અંબે જય અંબે શરણ શરણમ મમ. મમ. ક્ષમાપનમમાં યાચયામિ. ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. અનેન પૂજનેન ગણેશાંબિકે પ્રિયેતાન મમ. પાણીવાળી થાળીમાં અર્પણ કરી દો. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય કુલદેવી માતા કી જય. ચાલો હવે તમારો પૂજા કરેલો જે કળશ છે એ કળશની અંદર તમારે બધાએ એક સોપારી મૂકવાની. એ કળશમાં એક પૈસાનો સિક્કો મૂકવાનો. એમાં એક પાન મૂકો. નાગરવેલનું નીચાવાળો ભાગ કળશની અંદર, અણીવાળો ભાગ ઉપરના ભાગે. એની ઉપર શ્રીફળ મૂકી દો. છે તમારી પાસે અપેક્ષા? ચોટલી વાળો ભાગ ઉપર રહે એ પ્રમાણે નાળિયેર મૂકી દો. ચાલો એ કળશ તમારી નજીક લઈ લ્યો. હા, અંદર. જો કળશની અંદર એક પૈસાનો સિક્કો કોઈન મૂકવાનું, કળશની અંદર એક સોપારી મૂકવાની, કળશની અંદર એક નાગરવેલનું નીચાવાળું પાન મૂકવાનું, એની ઉપર એક શ્રીફળ રાખવાનું અને નાળિયેર મૂકવાનું. અને કળશ જરા નજીક લઈ લ્યો જેથી તમે બધા કળશને હાથ લગાવી શકો. બંને હાથોથી કળશને સ્પર્શ કરી રાખો. ઓમ મહિત્યો પૃથ્વી ચ ન હિમાન્યતમ નિમિક્ષતમ વિક્રેતાનો ભરીમભિઃ ઓખદયઃ સમવદંત સોમેન સહરણ્ય તસ્મૈ ગણાતિ બ્રાહ્મણસ્તકો રાજન પારયામસી આર્યકલસં જ્ઞાત્વા વિસંવિત્તવઃ વનરોર્જા નિવર્ત શ્વસાનઃ સહસ્રન્ત
रुधारा वैश्वदेव धर्मा ईशताद्रैः मे वरुण श्रुते हवमध्या च मृडया वावस्युराजके गन्धर्वा अखनौ स्वामीन्द्रस्त्वां बृहस्पतिः वामोघदे सोमो राजा विश्वालवच्यदा धान्यमसि दिनो हि देवान् प्राणाय तवो दानाय तवाभ्यानाय तवा दीर्घावर्तसिद्धिवायुधे धातेवो वः सविता हिरण्यवारिः प्रदीप्ना त्वच्छिद्रेण भारिणा चक्षुषे त्वामहीना त्वयोषि रावोखदेः पूर्वादाता देवेभ्यः श्रीयुगं पुरा अनेन वभ्रूणामः कोशतन्नामानि सप्तजा प्ररोहन्ते परुखः परुखस्परे समर्थेवो निखदनं वर्णेवोपसत्कृता पृथिविनो भवान् क्षरा निवेशते फलिनीर्जा अफला अपुग्मा जाष्टपुग्पिणे हरिवाजपतिः कविर्गिरिहत्यान्क्रमेत हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेकः सुवासः परिवेदागात्सु श्रेयान् भवति जायमाना पूर्णादर्विपरापत सुपूर्णा पुनरापत दानामि प्रमाणा वन्दमानस्तदा शास्त्रे यजमानो हविर्भिः आपक्षीराकुशाग्राणि दधि चन्दनाक्षदाः ज्योतिर्युगतामानस्य बृहस्पतिर्यज्ञामि मान्तनो वरिष्ठान् दत्तगो समिमान् ददातु ચોખા નાળિયેર ઉપર ચડાવી દેવા પુણ્યાહવાચન કલશો પરિવરુણાય નમઃ આરોગ્યપાત્રસ્તિત દેવતાઃ દદાચે સ્વન્ય સકલ કલશેષો વરુણાય નમઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતો બધા વંદન કરો પગે લાગો જ શાસનાય વરુણાય સંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય નમઃ સકલોપચારાંતે નમસ્કારા સમર્પયામિ એક ચમચી બધી પાણીવાળી થાળીમાં પાણી અર્પણ કરો અનેન પૂજનેન વરુણ પ્રિયતાન મમ હવે દરેક યજમાનોએ બોલવાનું છે ઓમ માતૃદેવો ભવ ધર્મશાસ્ત્ર કહે છે કે ન માતુઃ પરદૈવતમ માતાથી મોટા કોઈ દેવતા નથી બધાએ બોલવાનું ઓમ પિતૃદેવો ભવ પિતાથી મોટા કોઈ ગુરુ નથી બરાબર પિતા હંમેશા વિચાર કરે મારા જીવનમાં જે કોઈ ઉપાધિ આવી છે એવી સંતાનોના જીવનમાં કદાપી આપવી જોઈએ નહીં અને સ્કૂલની અંદર જે ટીચર વધારે ભણાવે તે આપણને ગમે નહીં ગમે પણ જે ન ભણાવે તમે જોજો પીટી ના ટીચર બધાને ગમે હવે તો પીટી લગભગ સબ્જેક્ટ નીકળી ગયો પણ લગભગ એના ટીચર બધાને ગમે કેમ કે એમાં કોઈ હોમવર્ક આવે નહીં બરાબર ને તેમ પિતા જ્યારે પણ કોઈ ઉપદેશ આપે ને તો આપણે એને જનરેશન ગેપ કહી દઈએ બાકી આવો કોઈ ગેપ આવતો નથી પિતા હંમેશા વિચાર કરે કે મારા જીવનમાં જે તકલીફ આવી એ સંતાનોના જીવનમાં ન આવે અને હું ન રહું ત્યારે પણ અમારા પરિવારજનોને કોઈ ઉપાધિ આવે નહીં માટે પિતાથી મોટા કોઈ ગુરુ
નથી. બધાએ બોલવાનું આચાર્ય દેવો ભવ. જે સાચું અથવા ધર્મનું જ્ઞાન આપે છે એને કહેવાય આચાર્ય. બધાએ બોલવાનું અતિથિ દેવો ભવ. બરાબર ને? અતિથિ તો હવે તમારી તો સોસાયટીમાં આવે જ નથી. કેમ કે બે ક્ષેત્રપાલ તો તમે ત્યાં દરવાજા પાસે જ બેસાડ્યા છે. કોઈ નવાને તો આવવા દે જ નહીં અંદર. ક્યાં જવાના, કોને ત્યાં જવાના, શું કામ છે, બરાબર ને? તો પછી અતિથિ આવવાના ક્યાંથી? પણ કળિયુગમાં ભગવાન જે મૂર્તિમાં આપણે જોઈએ છે એ સ્વરૂપમાં દેખાતા નથી અથવા આવી શકતા નથી. ભગવાન કળિયુગમાં આપણી ઘરે અતિથિ બનીને આવે છે. માટે વિષ્ણુ પુરાણમાં સમજાવ્યું છે કે અતિથિ સર્વરક્ષણો. અતિથિ એ સર્વ પ્રકારનું સંરક્ષણ કરનારા બને છે. બધાએ બોલવાનું ઓમ પરસ્પર દેવો ભવ. એકબીજાની અંદર પણ ભગવાન વસેલા છે. માટે પરસ્પર દેવો ભવ. આવો જ્યારે ભાવ આપણને આ બધા પ્રાપ્ત થાય ત્યારે પરમાત્માની સમીપ એટલે નજીક જવાનો અધિકાર મળે છે. અવનિકૃત જાન મંડલા. જે ત્રણેય ભાઈઓ પૂજામાં બેઠા છે એમનો જમણો પગ ઘૂંટણ પાસેથી પાછળ વાળી દેવાનો. કમલ મુગલ સદ્ર સંજલિ ન ભાવે તો બંને પગ વાળીને બેસી જાઓ. દક્ષિણ પાણીના સ્વર્ણ પૂર્ણ લક્ષણ ધારયિતવા. હવે જે સજોડે બેઠા છે પતિ પત્ની સાથે, તેમાં પત્નીએ પતિદેવના બંને હાથનો ખોબો આ પ્રમાણે કરવાનો. મુખ્ય યજમાને કર્યો છે એમ છેલ્લી આંગળીનો અંગૂઠો જોડેલો રાખો, બાકીની આંગળી ખુલ્લી રાખો. એમાં બેનોએ કળશ મૂકી આપવાનો પૂજા કરેલો. બાકીના બધાએ જાતે સ્વયં જાતે તમારે કળશ લઈ લેવાનો છે. કળશ ઉચકી લેવું તમારો પોતાનો. બસ જે સજોડે બેઠા છે પતિ પત્ની તરીકે, એમાં બહેનોએ પતિદેવને હાથ લગાવી રાખવાનો ખભા પાસે બેઠા બેઠા. ઓમ ત્રીણિ પદાભ્યમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ. ચાલો હવે એ કળશને તમારે ભાઈઓએ માથા પર સ્પર્શ કરવાનો, પછી હૃદય સ્પર્શ કરવાનું, પછી બંને ખભાએ સ્પર્શ કરવાનું. જો ધર્મશાસ્ત્ર કહે છે કે આ ત્રણ સ્થાન ઠેકાણે હોય તો જ ભગવાન મળે. મન શુદ્ધ ન હોય ને તો મંદિરમાં જવાથી પણ ભગવાનના દર્શન થતા. કેમ કે આપણે તો દર્શન કરવા જઈએ ખરા, કહીએ છે દર્શન, બાકી તો ડાકોર જવાના હોય તો લોયા લેવા જ જઈએ, અને શ્રીનાથજી જવાના હોય તો તે ગેસના ચૂલા લેવા જ જઈએ, બરાબર. અને ત્યાં આગળ એનાથી ઉપર વૈષ્ણોદેવી કહીએ તો કે અખોડ સસ્તી મળે, ત્યાંથી લઈ આવવાની. એટલે આપણે બધા શોપિંગ કરવા જઈએ, દર્શન કરવા જતા નથી. એટલે મન શુદ્ધ રાખવાનું, પછી હૃદય શુદ્ધ હોય ને તો ભગવાનની પ્રાપ્તિ થાય અને ભગવાનના દર્શન થાય. હૃદય શુદ્ધ ન હોય ને તો કૃષ્ણ યુગમાં બધાને ભગવાન ન લાગતા હતા કૃષ્ણ, અને રામ યુગમાં પણ બધાને રામે ભગવાન સમજાયા નથી. જેની હૃદયની ભાવના શુદ્ધ છે એને ભગવાન સમજાવ્યા. અને શરીર જ્યાં સુધી સાથ આપે ને તો જ ભક્તિ થાય. શરીર સાથ ન આપે તો ભગવાનની ભક્તિ થાય છે. એટલે કીધું છે યુવાનીમાં યાત્રા અને ભક્તિ કરવાની. આપણે બધા વિચાર કરીએ ઉંમર થાય પછી કરશું, ઉંમર થાય પછી કઈ ન થાય, બરાબર ને? એટલે બાલ્યાવસ્થામાં ઉત્સવ ભક્તિ કરવાની. તમે જોજો નાના છોકરાઓને કઈ પૂજા શા માટે કરે છે કઈ ખબર પડતી નથી, પણ પ્રસાદ વેચવાનો એમને ગમે. સાથે જય જયકાર બોલાવો ને તો નાના છોકરાઓ બહુ જોરમાં બોલે. તો નાના છોકરાને ઉત્સવ ભક્તિમાં સંમિલિત કરો તો એને ખબર પડે કે ભગવાન શું છે, ભક્તિ શું છે, શા માટે આ કરવામાં આવે છે. કુમાર અવસ્થામાં વિદ્યા મેળવવાની 8 વર્ષથી 14 વર્ષમાં, ત્યારે તો આપણે વિદ્યાનો વિચાર કરાવતા જ નથી. ત્યારે આપણે એને સાંસારિક જે વિદ્યા છે એનો વિચાર કરીએ છીએ. બાકી ખરી વિદ્યા ક્યારે મેળવવાની? ભણવા જવાની ઉંમર પુસ્તકના મત પ્રમાણે 7 વર્ષથી શરૂ થાય, બરાબર ને? આ તમે જેટલા 2.5 વર્ષે મોકલવામાં આવ્યા એ યાદ રાખો, પોયરાને ડિપ્રેશનની નોતરું તમે જ આપી રહ્યા છો, બરાબર ને? એટલા માટે 6 વર્ષથી પહેલા વિદ્યાનો આરંભ થાય નહીં, અને 14 વર્ષ સુધી વિદ્યા મળે. 15 વર્ષના પોયરાને પૂછો ને હું ભણવાના હતા કે જેમાં પૈસા મળે તે ભણવાનું, બરાબર ને? પછી એ જે જનરેશન છે એને શું કહેવાય? ભાઈ જનરેશન. કયું? WHY.
પછી તમે કહો ને મંદિરે જવાનું તો કે ભાઈ, પગે લાગવાનું તો કે ભાઈ, પૂજા કરવાની તો કે ભાઈ, યજ્ઞ કરવાના તો કે બરાબર ને. હમણાં જ અમારે થોડા દિવસ પહેલા એક યજ્ઞ હતો. યજમાન મુખ્ય યજમાનના દીકરો એમ કહેતો હતો આટલું બધું ઘી વેસ્ટ કરી દીધું, એના કરતા કોઈ ગરીબને આપતે તો. યજમાનની પાસે 4 બંગડીવાળી ગાડી હતી, આવડી. મેં કીધું આ તારા બાપાની ગાડી આપી આવે ને તો એટલા પૈસા આવે કે જેમાં ઘણા બધા ગરીબોનું કલ્યાણ થાય, ચાલે કે ના ચાલે, બરાબર ને. એટલે ગરીબોને આપવાનું ચોક્કસ, પણ ભગવાનનું કાપીને ગરીબોને આપવાનું કોઈ જગ્યાએ લખ્યું નથી. ઘણા બુદ્ધિજીવીઓ કહેતા હોય કે મહાદેવને આટલું બધું દૂધ વેસ્ટ કરો છો, એના કરતા કોઈને આપી દેતા હોય તો મૂળમાં તો આપણે ગુજરાતી નલ્લી લોટી ભરીને તો દૂધ લઈ જતા હોય. એમાં કયો ગરીબ એમાં ધનવાન થાય છે મને કહો. આપણે ગુજરાતી એવા છે, મંદિરમાં જઈએ ને એક નાળિયેર લઈ લઈએ તેમાં અડધું તો પાછું પ્રસાદમાં માંગી લે. સારું છે કે સફરજન અડધું નથી માંગતા, બરાબર ને. તો એમાં કોઈ ગરીબનું કલ્યાણ થાય ખરું? એટલે કીધું છે યુવાનીમાં યાત્રા કરવાની. યુવાન અવસ્થામાં તમે યાત્રા કરવા માટે સક્ષમ છો. ઉંમર થયા પછી યાત્રા પણ થતી નથી, પુસ્તકોનું વાંચન પણ થતું નથી, ઉપવાસ પણ થતા નથી. લગ્ન કરીને પતિ પત્નીએ ભેગા મળીને યજ્ઞમય પરમાત્માને પ્રસન્ન કરવાનું. 51મું વર્ષ બેસે ને એને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. જંગલમાં જવાની જરૂર નથી, પણ લક્ષ્મીનગરમાં રહેવા વાળાએ આ બધા લક્ષ્મીનગર વાળાને મદદરૂપ થવાનું, અને શિવ દર્શન વાળાએ શિવ દર્શન વાળાને મદદરૂપ થવાનું. ને એમ લાગે હવે આપણે બધા કોઈને મદદ કરવા જેવી નથી, ત્યારે આજુબાજુ વાળાને મદદ કરવાની. પણ આપણું જીવન બીજાને ઉપયોગી બને એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવાનો. અને 60 વર્ષ થઈ જાય એટલે મન ચંગા તો કથરોટ ને ગંગા. પછી ઘરમાં બેસીને જેટલી શક્ય બને તેટલી ભગવાનની ભક્તિ કરવાની. તો આમ બીજી વખત માથે હૃદય બંને ખભાએ કળશને સ્પર્શ કરો. ઓમ દીર્ઘાનાગાનદિયો ગિરયસ્ત્રિણી વિષ્ણુપદાનિ ચ તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્મૃતિ ભવન્તો ભ્રુવન્તો. તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્તો. ભાઈઓએ પાછું ત્રીજી વખત માથે હૃદય બંને ખભાએ સ્પર્શ કરવો. દીર્ઘાનાગાનદિયો ગિરયસ્ત્રિણી વિષ્ણુપદાનિ ચ તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્મૃતિ ભવન્તો ભ્રુવન્તો. તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્તુ. હવે તમારે સજોડે બેઠેલા ભાઈઓએ તમારા ધર્મપત્નીને કળશ આપી દેવાનો. હવે દરેક બહેનોએ ફક્ત માથા પર 3 વખત કળશ સ્પર્શ કરવાનો. તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્તુ. ત્રીણિત આહુર્દેવે બાંધાના નિત્રેણ્યપ્સો ત્રેણ્યંતાઃ સમુદ્રે પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્તુ. ધર્મશાસ્ત્ર કહે બહેનો ખાલી મનને અંકુશમાં રાખે ને તો પણ ભગવાન પ્રાપ્ત થઈ જાય. કૃષ્ણ ભગવાન કંસને મારીને જતા હતા ને ત્યારે દરજી આવ્યા, ભગવાનને સરસ મજાના વસ્ત્ર સીવીને આપ્યા. ભગવાને વરદાન આપ્યું કળિયુગ આવશે ત્યારે તમારો સમય આવશે, બરાબર ને. એટલે આજે તમે જોજો, બરાબર ને, આપણે કપડા હિવડાવવાના હોય તો ચિંતા હોય કે લગ્ન પતી જાય પછી નહીં આપે તો સારું, એટલી ડિમાન્ડ. પછી સોની આવ્યા, ઘરેણાઓ પહેરાવ્યા તો કે તમારો પણ કડી કાળની અંદર પ્રભાવ હશે. બ્રાહ્મણોએ વિચાર કર્યો અમે તો બ્રાહ્મણ છે એટલે કૃષ્ણએ અમને પગે લાગવું જોઈએ, અમારે કઈ લઈ જવાનું આવતું નથી. તો ભગવાન ઓવરટેક કરીને ચાલ્યા ગયા. પછી બ્રાહ્મણીને વિચાર આવ્યો કે આ તો ભગવાન આમ જ જતા રહ્યા, વરદાન તો કઈ પ્રાપ્ત થયું નહીં. એટલે એમણે સરસ મજાની રસોઈ બનાવી ભગવાનને બેસાડીને જમાડ્યા. એટલે ભગવાને કહ્યું કે કડી કાળની અંદર તમારો પણ પ્રભાવ
એટલે બધી બ્રાહ્મણી છોકરીઓ કાકા હવાર થઈને પૂછી લે આજે કઈ કામ નથી તમારે, બરાબર ને? અને આ બ્રાહ્મણો જે બ્રાહ્મણ તરીકે બેઠા એટલે સત્યનારાયણ ભગવાનની કથામાં આવે એક ગરીબ બ્રાહ્મણ હતો, બરાબર ને? પણ આજે ગરીબ એટલે તમે ધનથી સમજો એવું નહીં, જ્ઞાનથી પણ ગરીબ હોય, ધનથી જ એવું કંઈ જરૂરી નથી. તો આ પ્રમાણે બહેનોએ સ્પર્શ કર્યો. હવે તમારે આ કળશ લઈને જવું પડે. આ ખરેખર પૂજા બધી કોની કરવાની? તમારે કરવાની હોય. બ્રાહ્મણો તો આવીને બેસે અને જુએ કે તમે જે કર્મ કરી રહ્યા છો એમાં કોઈ ભૂલ નથી થતી, અને જો થતી હોય તો તમને જ્ઞાન આપે કે આ પૂજામાં આ પ્રમાણે ધ્યાન આપીને હવેથી આમ પૂજન કરજો. અને એના બદલામાં પૂજામાં વપરાતી જે કંઈ સાધન સામગ્રી છે એ બધાનો અંતે સ્વીકાર બ્રાહ્મણો કરે. તો અહીંયા આગળ પ્રત્યેક ભૂદેવોનું તમારે પૂજન કરવાનું હોય. ખરેખર તો આ કળશ લઈને જવું પડે. દરેક ભૂદેવો જુદા જુદા ગામેથી આવ્યા છે. પ્રત્યેકની ઘરે જવું પડે, યજન યાજન પૂજન કરવું પડે, અને યજન યાજન પૂજન દાન ઇત્યાદિ સંપન્ન કરાવી એ ભૂદેવોને અહીંયા આગળ લાવવું પડે. અને આગળનું કર્મ કરાવવા માટે બ્રાહ્મણો તમારા સહાયરૂપ બને, એના માટે એ ભૂદેવોને અહીંયા બેસવા માટે આસન અર્પણ કરવું પડે. તો દરેક યજમાનોએ તમારે પાણીવાળી થાળીમાં ટીપું ટીપું પાણી મૂકતા રહેવાનું. એકસ્મિન માત્રે એકીકરણમાં શિવાપસ્સંતો સંતુ શિવાપઃ સૌમનસ્યમસ્તો અસ્તુ સોમનસ્ય અક્ષંજારિષ્ઠંજાસ્તો અસ્તક્ષતમરિષ્ટંજ વૃંદાવાન્તો સૌમંગલ્યં જાસ્મિતિ ભવન્તો વૃંદાવાન્તો સૌમંગલ્યં જાસ્તો અક્ષરાભાન્તો આયુષ્યમસ્મિતિ ભવન્તો અક્ષરાભાન્તો આયુષ્યમસ્તો પુષ્પાણિ વાન્તો સૌશ્રિયમસ્મિતિ ભવન્તો પુષ્પાણિવાન્તો સૌશ્રિયમસ્તો તાંબૂલાનિ વાન્તો ઐશ્વર્યમસ્મિતિ ભવન્તો તાંબૂલાનિવાન્તો ઐશ્વર્યમસ્તો ભોગીફલાનિ વાન્તો બહુફલમસ્મિતિ ભવન્તો ભોગે ફલાનિવાન્તો બહુફલમસ્તો તાંબૂલાનિ વાન્તો ઐશ્વર્યમસ્મિતિ ભવન્તો તાંબૂલાનિવાન્તો ઐશ્વર્યમસ્તો દક્ષિણાભાન્તો બહુદેયં જાસ્મિતિ ભવન્તો દક્ષિણાભાન્તો બહુદેયં જાસ્તો ભાન્તો સ્વર્ચિતમસ્મિતિ ભવન્તો વદત્રાપભાન્તો સ્વર્ચિતમસ્તો દીર્ઘમાયુ શ્રેય શાંતે પુષ્ટે તસ્ય શ્રીયશા વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ બહુધनं ચાયુષ્યં ચાસ્મિતિ ભવન્તો પ્રવંતો. ચમચી મૂકી દો, ચમચી મૂકી દેવાની. જમણો હાથ તમારો પાણીવાળી થાળીમાં ભીનો કરો. હાથમાં જે પાણી આવે એનાથી માથા પર પાણીનો છંટકાવ કરો. તદનંતર દ્વિરઃ દીર્ઘમાયુ શ્રેય શાંતે પુષ્ટે તસ્ય શ્રેયસો વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ બહુધनं ચાયુષ્યં ચાસ્તો. દરેક ભૂદેવો પાસે અને બ્રાહ્મણોની સાથે વડીલો પાસે આશીર્વાદની અપેક્ષા રાખી દીર્ઘમાયુ લોંગ લાઈફ શ્રેય હંમેશા નિત્ય દરરોજ કઈ સત્કર્મ અમે કરનારા બનીએ એવા આશીર્વાદની પ્રાપ્તિ કરાવો. શાંતિ, શાંતિ ક્યારે મળે? મનને સમાધાન મળે ત્યારે શાંતિ મળે. દીર્ઘમાયુ શ્રેય શાંતિ. પછી કીધું પુષ્ટિ. પુષ્ટિ એટલે શું? શરીરને બળ મળે. બળ એટલે આપણે આ જીમમાં જઈએ ને આ બાજુમાં એક્સરસાઇઝ દ્વારા જે સાધન મૂકેલા છે તે બળ નહીં. શરીરને બળ એટલે રોગ રહિત રહે શરીર. આપણા વડીલો હતા ને, આથી ત્રીજી પેઢીમાં 1 મણનો કટ્ટો હતો 40 કિલો, બરાબર ને? પછી આપણાથી ઉચકાતું બંધ થઈ ગયું એટલે 20 કિલોમાં આપણે આવી ગયા. અને આપણા છોકરાઓ છે તેનાથી 20 કિલોની ગુંડી કદાચ તમે ઝાપે લાવીને મૂકી દેવો ને ગેટ ઉપર, એમ કેવો ઘર સુધી લઈ આવો તો કે ત્યાં બરાબર છે, બરાબર ને? તો શરીરનું બળ હવે ક્ષીણ થવા માંડ્યું. તો શરીરને બળ મળે. તુષ્ટિ, ભગવાને જે કંઈ પણ પ્રાપ્ત કરાવ્યું છે એમાં આપણને સંતોષ મળે. દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી. ઉત્તમ પ્રકારની લક્ષ્મીની વૃદ્ધિ થાય કે જે આવ્યા પછી આનંદ આપનારી રહે. યશઃ, સારી નામનાઓ મળે. વિદ્યા, સાચું જ્ઞાન મળે. વિનય, વિનય વિવેક નમ્રતા સહજતા પ્રાપ્ત થાય. વિત્ત, આ નમ્રતા છે ને એ હવે દિવસે દિવસે જવા માંડે, બરાબર ને? હમણાં લગ્નની સિઝન ચાલે. મહારાજ કદાચ કહીને બહુ મોડું કર્યું કારણ કે જીવનમાં એક જ વાર લગ્ન કરવા કહું, બાકીના બધા ડઝન લગ્ન કરે. મુહૂર્ત આપણે કરાવ્યું હોય તે મુહૂર્તમાં જે કાર્ય થવું જોઈએ એનાથી એનું ઉત્તમ ફળ મળે, નહીં તો મુહૂર્તની આવશ્યકતા રહેતી નથી.
બરાબર ને? તમે જોજો, આ મારો અનુભવ એવું કહે છે, પૂજા આરંભ કરતા મહારાજ હોય, કાર્ય કરાવતી વખતે મહારાજ હોય, નાળિયેર ઉગાઈ જાય ને આરતી થઈ જાય પછી એ મહારાજને કોઈ પૂછતું બી નથી કે તમે જમવાના કે પાણી પીવાના કે નહીં પીવાના. બરાબર.